પોરબંદરમાં પ્રેસ મીડિયા પરિવાર દ્વારા ભવ્ય સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પોરબંદરના ધારાસભ્ય તેમજ ઉચ્ચ અધિકારીઓએ પણ ઉપસ્થિત રહી અને શુભેચ્છાઓ પાઠવી હતી। પોરબંદરમાં પત્રકાર પરિવારોમાં એકતા વધે તેવા શુભ હેતુથી તમામ પત્રકાર પરિવારોને એકતા તણે બાંધવા સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું હતું। હોટેલ ફન રાજવી પાર્ટી પ્લોટ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ઇલેક્ટ્રોનિક મીડિયા, પ્રિન્ટ મીડિયા અને સોશિયલ મીડિયાના પત્રકારો પોતાના પરિવારજનો સાથે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમમાં સૌ ઉપસ્થિત મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું, જેમાં ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાનું પુષ્પગુચ્છ આપી મીડિયા પરિવારના મોભી અને જીટીપીએલના ડાયરેક્ટર રાજભા જેઠવા દ્વારા કરવામાં આવ્યું હતું। તો ઉપસ્થિત જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજાનું સ્વાગત ખબર જગતના માલિક તંત્રી જયેશભાઈ જોશીએ કર્યું હતું, તેમજ અગ્રણી સામતભાઈ ઓડેદરાનું સ્વાગત દિવ્ય ભાસ્કરના બ્યુરો ચીફ મહેશભાઈ લુકા દ્વારા કરવામાં આવ્યું હતું। જિલ્લા વિકાસ અધિકારી કેબી ઠક્કરનું સ્વાગત આજકાલ સાંધ્ય દૈનિકના સહતંત્રી જિગ્નેશભાઈ પોપટ દ્વારા પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું। ત્યારબાદ સ્વાગત પ્રવચન જિગ્નેશભાઈ પોપટ દ્વારા કરી મહેમાનોને મીઠો આવકાર આપવામાં આવ્યો હતો। ડીડીઓ સાહેબ અને એસપી સાહેબ સહિત રાજભા બાપુ, ખાસ તો અમે ગયા વર્ષે પ્રથમ વખત એવો પ્રયાસ કર્યો। શરૂઆતમાં તો એવું હતું કે બધા પત્રકારો હતા અલગ અલગ હતા, એટલે રાજભા બાપુને એવો વિચાર આવ્યો કે બધા પત્રકારો છે એ એક સમય એવો રાખીએ કે આપણે એક વર્ષમાં એક વખત સાથે મળીએ અને બધા જ સાથે મળીને કંઈક નવું કરીએ। એટલે દર વર્ષે જે સ્નેહ મિલનનું આયોજન બધા કરતા હોય છે, તો પત્રકારો છે એક મંચ ઉપર આવે, બધા સાથે બેસે। એના માટે થઈને ગત વર્ષે મેં આયોજન કર્યું ત્યારે પારિવારિક આયોજન હતું, ઘર મેળે આયોજન હતું। જ્યારે આ વખતે તમને પણ ખાસ ઇન્વાઇટ કર્યા છે, તો તમારું બધાનું અમે સ્વાગત કરીએ છીએ। ખાસ તો બીજું એ કહેવાનું છે કે પત્રકાર છે એમાં રાજકીય આગેવાન, વહીવટી તંત્રના અધિકારી અને પોલીસ અધિકારી ત્રણેયનો સમન્વય હોય છે। કારણ કે કોઈ પણ પત્રકાર હોય છે એને જે રીતે રાજકીય આગેવાન છે, નેતાઓ છે, એના દિલમાં જે રીતે નેતાઓ છે તો એને જ્યારે મત બધા આપતા હોય છે અને જ્યારે એના જે મતદારો હોય છે એના દિલમાં છે જે નેતા છે રાજ કરતા હોય છે, એવી રીતે અમે બધા લોકો છે પત્રકારો છીએ તો અમે અમારા વાચકો અને દર્શકોના દિલમાં રાજ કરીએ છીએ। એટલે અમે રાજકીય આગેવાનોને આજે ખાસ નિમંત્રિત કર્યા। પછી વહીવટી અધિકારીઓ, ખાસ કરીને જે ડીડીઓ સાહેબ છે, તો સંચાલન જે કરતા હોય, કારણ કે સંચાલનમાં પ્રભુત્વ હોવું ખૂબ જરૂરી છે અમારા ફિલ્ડમાં, અને તમે ખૂબ વ્યવસ્થિત રીતે વહીવટી તંત્ર છે પોરબંદરમાં ખૂબ સારું સંચાલન કરો છો। અમારે પણ અખબારનું સંચાલન કરવાનું હોય છે, સમાચારનું સંચાલન કરવાનું હોય છે, અને સમયસર ડેડલાઇન પૂરી થાય એ પહેલા અમારે સમાચાર વ્યવસ્થિત રીતે તૈયાર કરીને આપવાના હોય છે। એટલે અમારામાં પણ વહીવટી તંત્રના અધિકારીઓના ગુણ હોય છે। એની સાથે સાથે એસપી સાહેબની જેમ પોલીસ અધિકારી કે ક્યારેક એ દંડા પછાડતા હોય, અમારે પણ ક્યારેક કલમ પછાડવી પડે કે જ્યારે સંબંધિત તંત્ર, સંબંધિત રાજકીય આગેવાનો અથવા તો ક્યારેક કોઈ તંત્ર છે એની ક્યારેક કોઈ એવી ક્ષતિ હોય ત્યારે અમારે એનો કાન પણ આંબળવો પડે, અમે એની સામે પણ થવું પડે અને એની સાથે પણ રહેવું પડે। ત્યારે આજે ખાસ સ્વાગત પ્રવચનમાં નમ્ર અપીલ આપ સૌને અને ખાસ કરીને અર્જુનભાઈ મોઢવાડિયાને અપીલ એ છે કે આપણું આવડું પોરબંદર શહેર છે ને એજ્યુકેશન ક્ષેત્રે હવે ધીમે ધીમે વિકસી રહ્યું છે અને હજુ ઘણો વિકાસ થવાનો છે। પોરબંદરમાં પત્રકારત્વ ક્ષેત્રે ઘણું બધું ખૂટે છે, પત્રકારત્વની કોલેજની ખાસ જરૂરિયાત છે। આપણે તો આપ તો ગોઢાણીયા શૈક્ષણિક સંકુલના મેનેજિંગ ટ્રસ્ટી છો, અમે છેલ્લા 6 વર્ષથી ગોઢાણીયા સંકુલમાં જર્નાલિઝમનો કોર્સ ચલાવીએ છીએ, માત્ર સર્ટિફિકેટ કોર્સ, છતાં પણ અમારે ત્યાં અંદાજે 100 થી 125 દીકરીઓ છે દર વર્ષે રેગ્યુલર રીતે અમારી પાસે ભણે છે અને પત્રકારત્વનું શીખે છે। અને એ લોકો અપીલ કરતી હોય છે અને ઘણા બધા સ્ટુડન્ટ એવા હોય છે કે જે લોકોને પત્રકારત્વનું ભણવું છે, એ લોકોને આ ફિલ્ડમાં આગળ આવવું છે, પણ પોરબંદરમાં એવી કોઈ સુવિધા નથી કે પત્રકારત્વનો અભ્યાસક્રમ સારી રીતે ઉપલબ્ધ થાય। તો ખાસ પત્રકારો વતી અને મારા વતી ખાસ અપીલ એ પણ છે કે પોરબંદરમાં આપના માધ્યમથી આપનું આવડું મોટું ગોઢાણીયા શૈક્ષણિક સંકુલ છે, તો ભવિષ્યમાં પત્રકારત્વનો કોર્સ ઉપલબ્ધ થાય તો સ્થાનિક કક્ષાએ પણ અહીંયા જે તાલીમ છે મળી રહે। અત્યારે ઘણા બધા યુવાનો છે પોરબંદરના જ પત્રકારો છે, અમુક પત્રકારો છે બહાર જઈને જર્નાલિઝમનો કોર્સ કરવો પડે છે, બીજીએમસી અને એમજીએમસી માટે રાજકોટ અથવા જુનાગઢ જવું પડે છે અથવા અમદાવાદ જવું પડે છે। સ્થાનિક કક્ષાએ અહીંયા આપણે એ જર્નાલિઝમનો કોર્સ શરૂ થાય એના માટે પણ આપ અમારા વતી કંઈક કરો એવી અમને અમારી તમને અપીલ છે। બસ આટલું જ કહીને મારી વાતને વિરામ આપું છું। જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજા દ્વારા પ્રેસ મીડિયાના પરિવારોને આ કાર્યક્રમમાં શુભેચ્છાઓ પાઠવી પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું। જિલ્લા પ્રેસ મીડિયા પરિવારના સ્નેહ મિલનમાં મંચ ઉપર ઉપસ્થિત પોરબંદરના સન્માનનીય ધારાસભ્ય માનનીય શ્રી અર્જુનભાઈ, આપણા
જિલ્લા વિકાસ અધિકારી અને હવે આપણા પડોશી જિલ્લામાં જિલ્લા સમાહર્તા કલેક્ટર તરીકે ચાર્જ લેવા જઈ રહ્યા છે એવા અને એથી વિશેષ મારા વડીલ મિત્ર કહી શકાય એવા માનનીય ઠક્કર સાહેબ, રાજભા જેઠવા, સામતભાઈ, આજના પત્રકાર મિત્રોના કાર્યક્રમમાં ઉપસ્થિત સર્વે પત્રકાર મિત્રો, ભાઈઓ બહેનો, બાળકો, લોકશાહીનું જે ચોથું પિલ્લર કહી શકાય એટલે જર્નાલિઝમ, લોકશાહીના જે મુખ્ય 3 પાયા છે એ 3 પાયાને ટેકો પૂરો પાડનાર 4th પિલર ઓફ ધ ડેમોક્રેસી ઇઝ એ પ્રેસ મીડિયા. જેમ સ્વાગત પ્રવચનમાં કીધું કે એક્ઝિક્યુટિવ વહીવટીતંત્રને ઘણી બધી જવાબદારીઓ નિભાવતા હોય છે. એમાં એને તંત્રને જે અરીસો બતાવવાનું જે કામ કરે છે એ કાર્ય છે એ જર્નાલિઝમ કરે છે. અને પોરબંદરનું એમાં વિશેષ સ્થાન એટલા માટે છે કારણ કે આપણા રાષ્ટ્રપિતા પૂજ્ય મહાત્મા ગાંધી પોતે પણ એક ખૂબ સારા પત્રકાર હતા અને એમણે નવજીવન પ્રેસની સ્થાપના કરી અને આઝાદીની લડતમાં પ્રેસ અને મીડિયાનું શું મહત્ત્વ છે એ અંગ્રેજ સરકારને પણ બતાવી દીધું હતું કે એ સમયની સલ્તનતને હલાવવા માટે પણ નવજીવને જે કાર્ય કર્યું હતું એનાથી આપણે સૌ સુપરિચિત છીએ. અને એવા મહાન વારસાને તમે લોકો પોરબંદરના પત્રકાર મિત્રો જ્યારે જીવંત રાખો છો એ ખૂબ આનંદની વાત છે. મારા આ ટૂંકા સમયગાળાની અંદર પણ મેં જોયું કે જે હકારાત્મક અભિગમ સાથે પોરબંદરનું પ્રેસ અને મીડિયા જે કાર્ય કરે છે, કારણ કે જેમ કીધું કે ભાઈ પોલીસ ખાતાનું કામ દંડો પછાડવાનું છે એમ અમે મોટા ભાગે અહીંયા આવીને દંડા પછાડવાનું જ કામ કરીએ છીએ, પણ એને પણ તમે એક સકારાત્મક રીતે લઈ અને ડિપાર્ટમેન્ટ એટલે ખાસ કરીને પોલીસ વિભાગ જે કાર્ય કરે છે એને સવાયું કાર્ય કરી અને લોકો સમક્ષ મૂકવાનું જે કામ કરો છો એના લીધે પોરબંદર જિલ્લા પોલીસનું જે મનોબળ છે એ ખૂબ મજબૂત છે. અને સમાજ સુધારા માટે અમે જે કાર્ય કરી રહ્યા છીએ એમાં ખાસ કરીને પોરબંદરનો જે મારો અનુભવ કે અહીંયા તમામ પાંખ ચૂંટાયેલા પદાધિકારીઓ, અહીંનું પ્રેસ મીડિયા, અહીંનું ન્યાયતંત્ર અને વહીવટીતંત્ર આ તમામનો સાથ અને સહકારથી જે કાર્ય થઈ રહ્યું છે એ ખરેખર અદ્ભુત કામ છે. અને આપણે સૌ આપણું જે ઉત્તરદાયિત્વ છે એ સારી રીતના નિભાવી અને અલ્ટિમેટલી તમારો અને અમારો બધાનો જે ગોલ છે એ સારો એક સ્વસ્થ સમાજ આપવો એ છે. અને એની અંદર આપણે સૌ આપણું યોગદાન ખૂબ સારી રીતના આપીએ છીએ. એકબીજાના હરીફ નહીં પણ એકબીજાના પૂરક બની અને જે કાર્ય કરીએ છીએ ત્યારે સૌ પત્રકાર મિત્રોને આજના કાર્યક્રમની અંદર અમને પણ ઉપસ્થિત રહેવા માટે આમંત્રણ આપ્યું અને તમારો જે પારિવારિક જે કાર્યક્રમ છે એની અંદર અમને પણ સહભાગી થવાનો જે મોકો મળ્યો એ બદલ હું આભાર માનું છું. અને આવો આપસમાં પ્રેમ અને સદભાવ રાખી અને આપણે કાર્ય કરીએ એવી હું આ તકે આપ સૌને અપીલ કરું છું. થેન્ક યુ. જિલ્લા વિકાસ અધિકારી કે.બી. ઠક્કરે પોતાના પ્રાસંગિક પ્રવચનમાં મીડિયા અને અધિકારીઓ વચ્ચે સારા સંકલ્પ માટે પોરબંદર શહેરને બિરદાવ્યું હતું. તમામ મિત્રોને અત્રે સ્ટેજ ઉપર ઉપસ્થિત પોરબંદરના ધારાસભ્ય આદરણીય શ્રી અર્જુનભાઈ, મારા મિત્ર એવા આદરણીય એસપી શ્રી ભગીરથસિંહ સાહેબ, રાજભા સાહેબ તથા સ્ટેજ ઉપર ઉપસ્થિત અન્ય તમામ મિત્રો, અને આમ તો દરેક સભાના ઉદ્બોધનમાં અમારા પ્રેસ અને મીડિયાના મિત્રો અમારો ઉલ્લેખ હોય જ છે, છતાં આજે સ્પેશિયલ ઉપસ્થિત તમામ પ્રેસ અને મીડિયાના તમામ મિત્રો એમના પરિવાર સાથે આમ તો શું કહેવાય આજનો ભાવુક દિવસ જેવો છે. ખૂબ મિત્રો આપ્યા પોરબંદરે, ખૂબ સુંદર યાદો આપી પોરબંદરે, અને એ યાદોની શિરમોર કે પ્રેસ, પદાધિકારીઓ અને અધિકારીઓ એક સાથે મળે, સારા માહોલમાં મળે અને સમાજની રચનામાં
જિલ્લાના પ્રગતિમાં લોકો માટે થઈ અને સંયમિત રીતે અને સંકલિત રીતે કામ કરે એની આદર્શ ઉદાહરણ આજની સાંજ છે. ઘણી બધી જગ્યાએ નોકરી કરવાનો મોકો મળ્યો આટલા વર્ષોમાં, ઘણા જિલ્લાઓ ફર્યો. કદાચ આ 10મી કે 11મો જિલ્લો હું જોઈ રહ્યો છું. 33માંથી કદાચ 11 જિલ્લાઓમાં હું નોકરી કરી ચૂક્યો છું. એટલે 1/3 ગુજરાત તો ફરી ચૂક્યો છું. એ તમામની વચ્ચે પોરબંદરની એક આગવી છાપ મારા મનમાં હું આવ્યો ત્યારથી છે. આજે છાપ વધારે સુદૃઢ છે કે પત્રકાર મિત્રો અધિકારીઓને બોલાવે, એમની સાથે સંકલન રાખે અને અધિકારીઓ પણ એટલી જ સાહજિકતાથી પ્રેસ અને મીડિયાના મિત્રોને મળે. અમારે કંઈ શેર કરવાનું છે તો અમે તમને શેર કરીએ. અમારા દ્વારા થતી સારી કામગીરી તમારા માધ્યમથી પ્રજા સુધી પહોંચે. લગભગ છેલ્લા 1 વર્ષ ને 10 મહિનાનો મારો સમયગાળો રહ્યો. એ ગાળામાં જેટલી પણ અમે જિલ્લા પંચાયતના કાર્યક્ષેત્રમાં આવતી કામગીરીઓ કરી એને ખૂબ હકારાત્મક રીતે આપ લોકો સુધી પહોંચી શક્યા છે. લોકોની જે કાંઈ અધૂરી અપેક્ષાઓ છે કે જે પૂરી કરવામાં અમે ક્યાંક અમારું ધ્યાન ન પહોંચતું હોય, કહેવાય ને કે પેલો અંધારો ખૂણો છે ત્યાં તમે ટોર્ચ બેરર જેવું કામ કરો છો, એ આપના દ્વારા કર્યું તો એને પણ અમારા દ્વારા હકારાત્મક રીતે લેવામાં આવ્યું. તો આ તમામ માટે, આજની સાંજ માટે આપ તમામ લોકોનો આભાર. પોરબંદર જિલ્લાએ, પોરબંદરના લોકોએ જે મને, આમ તો ફેરવેલ સ્પીચ જેવું થઈ ગયું મારું, પણ જે મને આ પ્રેમ આપ્યો છે, જે આદર આપ્યો છે, જે ભાવ આપ્યો છે, જે કાંઈ મિત્રો આપ્યા છે, જે આ બદલી એક પેલું કહેવાય ને કે ટ્રાન્સફોર્મેશન કાયમ માટે પીડાદાયક હોય છે, પણ એની વચ્ચે એક આનંદની વાત હોય છે કે દરેક જિલ્લામાં, દરેક શહેરમાં 2, 5, 10 અંગત મિત્રો મળી જાય છે. તો પણ મને એમ છે કે પોરબંદરમાં મને 10થી વધારે મિત્રો મળ્યા છે અને આપ સૌ એમાં સામેલ છો. ભવિષ્યમાં જ્યાં પણ હું હોઉં, જ્યાં પણ આપ હો, આપણો સંબંધ અને પ્રેમ અને સ્નેહ આવો જ સચવાઈ રહે અને આવું જ હકારાત્મક વાતાવરણ પોરબંદર ખાતે જળવાઈ રહે, એ બદલ તમામને શુભેચ્છાઓ. આભાર. આ તકે ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાએ પોરબંદરના પત્રકારત્વના મન મૂકીને વખાણ કર્યા હતા, તેમજ લોકશાહીના ચોથા સ્તંભ એવા પત્રકારત્વ વિશે પોતાના વિચારો રજૂ કર્યા હતા. પ્રેસ મીડિયાના આ કાર્યક્રમમાં ઉપસ્થિત માનનીય ડીડીઓ શ્રી, માનનીય એસપી શ્રી, જેમના આમંત્રણને માન આપીને આપણે બધા ઉપસ્થિત થયા છે એવા ભાઈ રાજભા જેઠવા, ઉપસ્થિત સર્વે પત્રકાર ભાઈ બહેનો અને સૌ પરિવારજનો. પોરબંદર પ્રેસની અંદર કેટલું પરિવર્તન થાય છે એ થોડુંક હું પાછળ જતો હતો ત્યારે મને થોડું દેખાતું હતું. પોરબંદરનું એક જમાનાનું પત્રકારત્વ એટલે માત્ર એક જેઠાલાલ જોશી સ્વર્ગસ્થ. એ ગયા પછી 3 પત્રકારો બચ્યા હતા આપણી પાસેથી. એક ઘનશ્યામભાઈ, બીજા પ્રકાશભાઈ અને ત્રીજા આપણા પારેખ કાકા. આની અંદર આખું પોરબંદરનું પત્રકારત્વ આવી જાય. અને એમાંય અકીલાને બાદ કરો તો બધા જ પેપરો જે આવતા હતા અહીંયા, એમાં એ પ્રકાશભાઈ અને ઘનશ્યામભાઈમાં બંનેમાં સમાઈ જાય. અને એમાંય એ જમાનાની અંદર માત્ર 2 છાપાઓ આવે પોરબંદરમાં, એક જય હિન્દ અને બીજું ફૂલછાપ. ગુજરાત સમાચાર અને સંદેશ ને દિવ્ય ભાસ્કર તો ખૂબ મોડા આવ્યા બધા. અને એમાંય હું જ્યારે પોરબંદર મોટવાડા ભણતો હતો ત્યારે ફૂલછાપ એકલું આવે અને એ આજનું ફૂલછાપ આવતીકાલે આવે. ટૂંકમાં 1 દિવસ જૂનું ફૂલછાપ વાંચતા હતા બધા. એમાંથી આટલા બધા પત્રકાર મિત્રો પોરબંદરમાં થયા, આટલો ગ્રોથ થયો, એ જોઈને ખૂબ આનંદ થાય છે. અને કેટલા બધા મીડિયા આપણા સુધી પહોંચી ગયા. મને પણ મોટો કરવાની અંદર પત્રકાર મિત્રોનો ખૂબ મોટો ફાળો રહ્યો છે. એ પોરબંદરના પત્રકારો હોય, રાજકોટના પત્રકાર મિત્રો હોય, અમદાવાદ ગાંધીનગરના પત્રકાર મિત્રો હોય કે દિલ્હીના પત્રકાર મિત્રો. આપણા પરેશ પારેખથી શરૂ કરો અને દિલ્હીની અંદર જે ટોપ નોચ ગણાય બધા જ, એમાં બગાવતી પત્રકારો પણ આવે અને ઓબ્જેક્ટિવ પત્રકારત્વ કરતા હોય એ પણ આવે.
આ બધાની સાથે મારા ખૂબ આત્મીય સંબંધો રહ્યા છે. અમદાવાદની અંદર પણ માનનીય શ્રેયાંસભાઈ, ગુજરાત સમાચાર પરિવાર હોય કે ફાલ્ગુનભાઈ હોય કે પછી આપણા દિવ્ય ભાસ્કરના રમેશભાઈ અગ્રવાલ, સ્વર્ગસ્થ રમેશજી અગ્રવાલ હોય, બધાની સાથે એકદમ ઘરોબો રહ્યો છે. અને ઘણા જે મીડિયા હાઉસ છે એનો જ્યારે જન્મ થયો અમદાવાદમાં, એમાં હું લગભગ મોટા ભાગના નવા જે આવ્યા છે બધા જ મીડિયા હાઉસ હોય, બધાની અંદર એના જન્મની અંદર પણ હું સાક્ષી ભાવે ક્યાંક કોકને કોક જગ્યાએ હાજર રહ્યો છું. ત્યારે આ લોકશાહીના ચોથા પિલરની અંદર પોરબંદરનું પત્રકારત્વ એક ગૌરવશાળી પત્રકારત્વ ગણાતું હતું. આપણે એને બધાને આગળ વધારવાનું છે. અહીંયા ખૂબ સારી વાત છે કે અહીંયાના કોમરેડશીપ જે મિત્રો છે, આપણે જર્નલિઝમ સાથે સંકળાયેલા, એને ખૂબ સારી કોમરેડશીપ છે. એ કોમરેડશીપ જળવાઈ રહે. ભાઈ અમારા મિત્ર ભાઈ રાજભા છે, ઇન્ટરેસ્ટ લે છે એટલે બધા સંપીને અહીંયા રહીએ છીએ. એવો જ સંપ આપણે બધા જાળવી રાખીએ. મહાનુભાવોના પ્રાસંગિક પ્રવચનો બાદ ઉપસ્થિત અધિકારીઓ તેમજ પત્રકાર પરિવારોએ ભોજનની તેમજ મ્યુઝિકલ નાઇટની મોજ માણી હતી. સમૂહ ભોજનનો સ્વાદ પણ માણ્યો હતો. આ કાર્યક્રમમાં સૌ પત્રકાર પરિવારોને એક તાતણે બાંધવાનો છેલ્લા 2 વર્ષથી પ્રયાસ કરનાર મીડિયા પરિવારના મોભી અને જીટીપીએલના ડાયરેક્ટર રાજભા જેઠવાની કામગીરીને બિરદાવી હતી. આ કાર્યક્રમમાં ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા, જીટીપીએલના ડાયરેક્ટર રાજભા જેઠવા, જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજા, સામતભાઈ ઓડેદરા, જિલ્લા વિકાસ અધિકારી કેબી ઠક્કર, પાણી પુરવઠાના અધિકારી દામા, મ્યુનિસિપલ ડેપ્યુટી કમિશનર મનન ચતુર્વેદી, મ્યુનિસિપલ ઇજનેર રાણા પીઆઈ સાલુંકે અને પીઆઈ ચૌધરી સહિતના અધિકારીઓએ ખાસ ઉપસ્થિત રહી પત્રકારોને શુભેચ્છાઓ પાઠવી હતી. દીપક મોઢા, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.